તો ચલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ સૂચના વાંચીએ શું કહે છે। તો જો મિત્રો અહીંયા 100 આધાર હોય તો જો મિત્રો આપણે 100 આધાર માનીએ તો 100 થી આ બાજુ 76 સુધીની રકમ અને 100 થી આગળ 125 સુધીની રકમ સુધીના આપણે દાખલા ગણી શકીએ, બરોબર। તો જો મિત્રો અહીંયા 86 એ 100 ની આસપાસની રકમ છે, બરોબર। તો આપણે 100 ને આધાર માનીશું। તો 86 એ 100 થી કેટલા ઓછા છે? ઓછા હોય તો અહીંયા આપણે માઇનસ કરવાના છે, 14 જેટલા ઓછા છે, બરાબર। તો આપણે -14 કરીશું। જો મિત્રો હવે 86 માંથી 14 માઇનસ કરીશું તો અહીંયા કેટલા રહેશે? 72, બરાબર। ચાલો હવે 14 નો વર્ગ કરીશું તો કેટલા થશે? 196, બરાબર। તો જો મિત્રો અહીંયા હંમેશા માટે બે જ અંક હોવા જોઈએ, બરાબર। તો અહીંયા ત્રીજો અંક છે એને અહીંયા પ્લસ કરી દઈશું તો કેટલા થશે? 72 માં 1 ઉમેરીએ તો અહીંયા 73 થઈ જશે, બરાબર। 73, 96 આ છે 86 નો વર્ગ, બરાબર। આ આપણો ફાઇનલ જવાબ।